તો હિમાચલ, ઉત્તરાખંડ, કાશ્મીર, લદ્દાખ, તમે જે નામ લેશો એ દરેક જગ્યાએ હું ગયેલો છું. અને ઇન્ટરનેશનલ્સ પણ મેઇન વાત કરું તો જે વિશ્વના 7 ખંડ છે એ 7 ખંડના સૌથી જે ઊંચા શિખરો છે એને 7 સમિટ્સ અમે માઉન્ટેનિંગ ફિલ્ડમાં કહીએ. 7 સમિટ્સ કે 7 કોન્ટિનેન્ટના સૌથી ઊંચા શિખરો સર કરવા, એમાંના 6 અમે પૂરા કર્યા છે અને હવે ફક્ત એક બાકી રહ્યું છે. અને ઇનફેક્ટ મોટાભાગની જગ્યાએ તો અમે ગાઈડ કરીએ છીએ કે અમે લીડ કરીએ છીએ. તો એ 7 ખંડોના નામ તમે આપી શકો? ઓફકોર્સ એશિયામાં આપણે માઉન્ટ એવરેસ્ટ છે, અને નેપાળમાં કહું તો નેપાળમાં એવરેસ્ટ બેઝ કેમ્પ છે, અન્નપૂર્ણા બેઝ કેમ્પ છે, મારદી હિમાલ છે. ઓછામાં ઓછા 7 થી 8 ટ્રેક્સ છે. એવરેસ્ટ બેઝ કેમ્પ મેં લગભગ 22-25 વખત કદાચ કર્યો હશે. અરે બાપરે. અન્નપૂર્ણા 5-7 વખત કર્યો હશે. કિલીમાંજારો જે છે આફ્રિકા, તાન્ઝાનિયા કન્ટ્રી અને આફ્રિકાનું હાઈએસ્ટ પીક છે. એ લગભગ મેં 6-7 વખત કર્યું હશે. યસ. પછી તો મને એ થાય કે આટલી બધી વખત એકની એક જગ્યાએ ગયા પછી પણ એવી નીરવ શાંતિનો અનુભવ થાય ખરો? ના, એ બધું શાંતિ માટે તો નહીં, પણ એ એઝ અ પાર્ટ ઓફ પ્રોફેશનલ લાઈફ પહેલી વખત કર્યું એ પોતાના માટે કર્યું, પણ એ પછીના જે વખત કરીએ એ વખતે મારી પોતાની એક નાની ટ્રેકિંગ એજન્સી છે, તો એમાં અમે ટ્રેકિંગ કરવા માટે મેમ્બર્સને લઈ જઈએ છીએ અને જેમાં હું ગાઈડ કરતો હોઉં છું.